આવો ભાગવત ભાગીરથીમાં સ્નાન કરતા પહેલા થોડી મિનિટો માટે ભગવાનનું નામ કીર્તન કરી લઈએ. રાધા માધવ નીલમણી ગોપાલ મુરલિયા વાલે હો. માધવ નીલમણી ગોપાલ મુરલિયા વાલે હો. રાધા માધવ નીલમણી ગોપાલ મુરલિયા વાલે હો. રાધા માધવ નીલમણી ગોપાલ મુરલિયા વાલે. ગોપાલ મુરલિયા વાલે નંદલાલ 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 મુરલિયા વાલે. રાધા 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 માધવ નીલમણી રે ગોપાલ મુરલિયા વાલે. ઓ રાધા માધવ નીલમણી ગોપાલ મુરલિયા વાલે. રાધા માધવ નીલમણી રે ગોપાલ મુરલિયા વાલે. રાધા માધવ નીલમણી ગોપાલ મુરલિયા વાલે. ગોપાલ મુરલિયા વાલે નંદલાલ 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 મુરલિયા વાલે. રાધા માધવ નીલમણી રે ગોપાલ મુરલિયા વાલે. રાધા માધવ નીલમણી રે ગોપાલ મુરલિયા વાલે. રાધા 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 રાધા. રાધા માધવ નીલમણી રે ગોપાલ મુરલિયા વાલે. રાધા માધવ નીલમણી ગોપાલ મુરલિયા વાલે. ગોપાલ મુરલિયા વાલે નંદલાલ 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 મુરલિયા વાલે. રાધા માધવ નીલમણી રે ગોપાલ મુરલિયા વાલે. રાધા માધવ નીલમણી ગોપાલ મુરલિયા વાલે. રાધા 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 રાધા. રાધા માધવ નીલમણી રે ગોપાલ મુરલિયા વાલે. રાધા માધવ નીલમણી રે ગોપાલ મુરલિયા વાલે. રાધા
माधव नीलमणि रे गोपाल मुरलिया वाले ओ राधा माधव नीलमणि रे गोपाल मुरलिया वाले गोपाल मुरलिया वाले नंदलाल 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 मुरलिया वाले राधा माधव नीलमणि रे गोपाल मुरलिया वाले राधा माधव नीलमणि रे गोपाल मुरलिया वाले राधा 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 माधव जय हो। नीलमणि रे गोपाल मुरलिया वाले ओ राधा माधव नीलमणि रे गोपाल मुरलिया वाले 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 गोपाल मुरलिया वाले नंदलाल 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 मुरलिया वाले राधा माधव नीलमणि रे गोपाल मुरलिया वाले राधा माधव नीलमणि रे गोपाल मुरलिया वाले राधा माधव नीलमणि रे गोपाल मुरलिया वाले राधा माधव नीलमणि गोपाल मुरलिया वाले राधा 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 माधव नीलमणि रे गोपाल मुरलिया वाले राधा माधव नीलमणि गोपाल मुरलिया वाले राधा माधव नीलमणि रे गोपाल मुरलिया वाले राधा माधव नीलमणि गोपाल मुरलिया वाले राधा 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 राधे 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 राधा माधव नीलमणि रे गोपाल मुरलिया वाले
રાધા માધવ નીલમણિ રે ગોપાલ મુરલિયા વાલે. 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 નંદલાલ મુરલિયા વાલે. નંદલાલ મુરલિયા વાલે. ગોપાલ મુરલિયા વાલે. ગોપાલ મુરલિયા વાલે. નંદલાલ મુરલિયા વાલે. નંદલાલ મુરલિયા વાલે. ગોપાલ મુરલિયા વાલે. ગોપાલ મુરલિયા વાલે. નંદલાલ મુરલિયા વાલે. નંદલાલ મુરલિયા વાલે. ગોપાલ મુરલિયા વાલે. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. તો આ સમસ્ત મહેતા પરિવારના પિતૃમોક્ષાર્થે ગોપીને ઉદ્દેશમાં રાખી શ્રીમદ ભાગવત સપ્તાહનો આજના દિવસનું બીજું સત્ર ચાલુ કરીએ. ત્યારે પહેલાં થોડી વાર માટે હરિકીર્તન કર્યું, સવારે કથાનું દર્શન કર્યું. ગમે તેટલા પાપ કર્મ કર્યા હતા, ગમે તેવા કપટી હતા, ગમે એટલો ભેદભાવ રાખેલો, પાંડુ રાજા હાજર નહીં હતા. પાંડવો નાના હતા અને ધૃતરાષ્ટ્રને ત્યાં જ મોટા થતા. તો નાનો ભાઈ હાજર ન હોય અને એમના બાળકો હોય તો મોટો ભાઈ કંઈ ભેદ ન રાખે, આવી એની ફરજ છે. છતાં ધૃતરાષ્ટ્રે ભેદ રાખ્યો. યોગ્ય હોવા છતાં, મોટા હોવા છતાં ધર્મરાજને રાજ્ય ન મળે એ માટે અનેક કપટ કર્યા. એ પાંચેય ભાઈઓને મારી નાખવાનું પ્લાન પણ ઘડેલું. આટલા દુષ્કર્મ કર્યા. ગીતા વાંચો તો ગીતાની શરૂઆત થાય ને એટલે ધૃતરાષ્ટ્રનો સ્વાર્થ સામે આવે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાસ્તેવ. મારા અને પાંડવોના, અમારા નહીં. મારા ને પાંડુના પુત્રોએ શું શું કર્યું? તો અહીંયા મારું ને તારું આવ્યું. આટલા ખરાબ કર્મ કર્યા હોવા છતાં નામ કીર્તનથી એની મુક્તિ થઈ. અહીં સવાર પડ્યું, ધર્મરાજ જાગ્યા, નિત્યના નિયમ પ્રમાણે તૈયાર થઈ, રાજમુકુટ માથા પર ધારણ કરી, જ્યાં ધૃતરાષ્ટ્રના કક્ષમાં જાય છે તો ધૃતરાષ્ટ્ર કે ગાંધારીને જોતા નથી. બે હાથ પકડી
માથાને સંજય રડે છે. ધર્મરાજ પૂછવા લાગ્યા, હે સંજય, અમારા માતા ગાંધારી, અમારા પિતા આ ક્યાં છે? શું અમારો કોઈ અપરાધ થઈ ગયો છે કે અમારો ત્યાગ કર્યો છે? અથવા અમારાથી કંટાળીને આત્મહત્યા તો નથી કરીને? ક્યાં જતા રહ્યા? એમની શોધ કરો, તમને જણાવો કંઈ ખબર હોય તો. રડતા રડતા સંજય કહેવા લાગ્યા કે હે મહારાજ, મારા માલિકે મને પણ છેતર્યો છે. પહેલાના માણસો હતા તો માલિક ભલે કપટી હોય પણ એમને છોડતા નહીં, એમની પ્રત્યે પૂરા નિષ્ઠાવાન રહેતા કે એ ભલે એનો ધર્મ ચૂકે પણ મારે મારો ધર્મ ચૂકવો નથી. પણ કે આજે તો મને પણ છેતર્યો, મને ખબર નથી એ લોકો ક્યાં ગયા. આ સંવાદ ચાલે છે. નારદજી નારાયણ નારાયણ કરતા આવ્યા. ધર્મરાજ, તમે જેને માતા પિતા કહો છો એ ગાંધારીને ધૃતરાષ્ટ્ર વિદુરજીની ઉપદેશથી, વિદુરજીની સલાહથી તપ કરવા ગયા છે. આજથી 6ઠા દિવસે એમની સદગતિ થશે. તમે એમને શોધવાનો પ્રયત્ન ન કરતા. અને મારું માનો તો હવે તમે પણ આ બધું રાજપાઠમાંથી મુક્ત થઈ જાઓ અને તમે પણ તૈયારી કરો. હવે તમારો પણ સમય આવી ગયો હોય એવું મને લાગે છે. નારદજી જતા રહ્યા. આ વાતને થોડો સમય વીત્યો તો આમ તો નિયમ હતો, 6 મહિને કીધેલું અર્જુનને તું આવી જજે, ભગવાનને મૂકવા ગયેલો ને, સવારે આપણે કથામાં જોઈ ગયા. પણ અર્જુનજી આવ્યા નહીં. વિચાર કરે અર્જુન કેમ ન આવ્યો. ભીમસેનની પાસે ગયા, ભાઈ અહીંયા બેસ. ભીમસેન બેઠા છે. બોલો મોટા ભાઈ, શું છે? આજે મને અમંગળના એંધાણ થાય છે. ભાઈ, આજ સવારે મંદિરે ગયો ને, મને મંદિરની મૂર્તિ નિસ્તેજ દેખાણી. મૂર્તિની આંખમાંથી જાણે આંસુ પડતા હોય એવી દેખાણી. ગૌશાળામાં ગયો તો ગાયો ભાંભરડા નાખી નાખીને જાણે કોઈના વિરહમાં વિલાપ કરતી હોય આવી દુઃખી થાય છે. નગરમાં નીકળ્યો, એક ભાઈના ઘરે મેં એક યંત્ર જોયું. મેં એને પૂછ્યું કે આને શું કહેવાય? તો કે મહારાજ આને તાળું કહેવાય. તો કે આ શું કામમાં આવે? તો કે કોઈ ચોરી ન કરી જાય ને એ માટે તાળું મારી દઈએ. ધર્મના રાજમાં વળી તાળાની જરૂર હોય, પણ લોકોના વ્યવહારમાં કપટ થતું હોય એવું મને લાગે છે. આજ પિતા અને પુત્રમાં ભેદ થતો હોય આવું મને લાગે છે. ભાઈ ભાઈમાં અંતર થતું હોય આવું મને લાગે છે. આ આકાશમાં તો દ્રષ્ટિ કરો, બંધુ પરસ્પર ગ્રહો લડતા હોય એવું લાગે છે. જે માંગલિક દ્રવ્યો છે, ગાય, બ્રાહ્મણ વગેરે મારા ડાબા પડખાથી જાય છે. જે અમંગલિક છે, કૂતરાઓ, શિયાળ, ગીધડ, કાગડાઓ, આ મારા જમણા પડખેથી જાય છે. ધરતીમાં ઉત્પાત થાય છે, ભૂકંપ થતો હોય એવો અવાજ આવે છે, ડમરી ઉડે, વાવાઝોડા જેવું થાય, દિશાઓ બધી ગુંગળી બની છે. તમે ચારેય ભાઈઓ મારી આજ્ઞા પ્રમાણે ચાલનારા. અર્જુનને કીધેલું 6 મહિના વીતે, ગમે તેમ કરીને પાછો આવજે. એ અર્જુન પણ હજી આવ્યા નહીં. આ બધું શું હશે? આવા અમંગળના એંધાણ દેખાય, આનું શું તાત્પર્ય છે? શું ભગવાન કૃષ્ણ ધરાધામને છોડીને સ્વધામ ગમન કરી ગયા છે? આવો જ વાર્તાલાપ કરે છે. એ વખતે અર્જુનજીનો રથ આવે છે. માથા પર મુગટ નથી, વાળ વિખાયેલા છે,
રડી રડીને આંખો સોજી ગઈ છે. રુદનને છાતીમાં દબાવેલું છે. હમણાં જાણે મોઢા પર આવી અને રડી પડશે આવું વદન છે. માથું નીચું છે. ધીમે ધીમે રથમાંથી નીચે ઉતરે છે. ધર્મરાજ પૂછવા લાગ્યા કે હે ભાઈ, તું કેમ દુખી થાય છે? શું તે કોઈ અતિથિને જમાડ્યા વગર ભોજન કર્યું છે? શું કોઈ શરણે આવેલાનું તું રક્ષણ નથી કરી શક્યો? કોઈ બ્રાહ્મણે તારી પાસે દાન માંગ્યું હોય ને શું તું નથી આપી શક્યો? તે કોઈ સ્ત્રી કે બાળકની હત્યા કરી છે? શરણે આવેલી કોઈ સ્ત્રીનું તું રક્ષણ નથી કરી શક્યો? બતાવ, તારા દુઃખનું કારણ બતાવ. આ બધા કારણો બતાવ્યા, ક્ષત્રિય ક્યારે દુઃખી થાય? સમાચાર તો કહો ભાઈ. મામા વસુદેવજી કેમ છે? મામી દેવકી કેમ છે? રોહિણીજી કેમ છે? વસુદેવજીની એ સાતેય બહેનો જે પત્નીઓ છે વસુદેવજીની, સાતેય કુશળ તો છે ને. દેવકીજીને 7 બહેનો છે અને સાતેય વસુદેવજીના પત્ની છે. ભગવાનનો દીકરો સાંબ કેમ છે? અનિરુદ્ધ કેમ છે? પ્રદ્યુમ્ન કેમ છે? અતિવૃદ્ધ એવા આપણા નાના ઉગ્રસેન કેમ છે? નામ લઈ લઈ એક એક યાદવોનું કુશળ પૂછે છે. હે ભાઈ, આપણા ઈષ્ટદેવ કે જેના વગર મારું ને તારું આપણા બધાનું જીવવું અશક્ય છે, આ ભગવાન કૃષ્ણ કેમ છે? જ્યાં સમાચાર ભગવાનના પૂછ્યા, છાતીમાં જે રુદન હતું બહાર આવી ગયું. અર્જુનજી કહે છે, વંચિતો હમ મહારાજ હરિણામ બંધુરૂપિણામ હરિણામ બંધુરૂપિણામ યેન મે પહૃતમ તેજો દેવ વિસ્માપનમ મહત દેવ વિસ્માપનમ મહત વંચિતોહમ વંચિતોહમ મહારાજ. આજે મને છેતર્યો. અર્જુનજી કહે છે કે આજે મને છેતર્યો. કોણે? હરિણામ બંધુરૂપિણામ હરિણામ બંધુરૂપિણામ. કે હે ભાઈ, જે તેજને લઈ મેં મત્સ્યવર્ધન કરેલું, બધા કામાતુર રાજાઓને નીચા નમાવેલા, જે તેજના કારણે ખાંડવ વન મેં અગ્નિને સમર્પિત કરેલું, જે તેજને કારણે ઇન્દ્ર પણ મારી આગળ ઝાંખા પડતા, જે તેજના કારણે ભવાની સહિત મહાદેવજીને મેં વિસ્મયમાં નાખી દીધેલા, વિરાટ રાજાની ગાયો વાળી અને કૌરવો ભાગતા, ત્યારે એકલા હાથે મેં એકલી, હું એક જ, અને સામે આખી કૌરવ સેના, જેના તેજથી મેં પરાસ્ત કરેલી, જેના તેજથી આપણે અનેક વિપત્તિઓથી બચ્યા, જે તેજથી મેં કુરુક્ષેત્રનું યુદ્ધ જીત્યું, જે તેજથી જમરાજ જેવા હતા આવા શિશુપાળ, પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય, અશ્વત્થામા જીત્યા નહીં. આ જેના તેજથી મેં આ બધું મેળવેલું, એ મારું તેજ હતા. તેજ એટલે ભગવાન કૃષ્ણ જ. જેના નામ લઈ લઈને તમે કુશળ પૂછો છો, હે મોટા ભાઈ, આમાંથી કોઈ પણ અત્યારે જીવતું નથી. યાદવા સ્થળે પ્રવાસ ક્ષેત્રમાં કરી, યદુવંશનો સંહાર કરી,
પરમાત્મા પોતે જરા નામના પારધીને નિમિત્ત બનાવી સ્વધામ ગમન કરી ગયા છે. ભીમસેન, ધર્મરાજ આ બે બેઠા છે, બાજુમાં કુંતાજી ઉભા છે. એક જ શબ્દ કાને પડ્યો કે ભગવાન આ ધરતી ઉપર નથી, આ લોકને મૂકી દીધો. એ જ ક્ષણે કુંતાજી મરણ પામ્યા, ત્યાં જ પડી ગયા. બસ મારો દ્વારિકા વાળો ન હોય, મારો કૃષ્ણ ન હોય, મારો નાથ ન હોય, હવે હું જીવીને શું કરું? આ જ વિચાર લઈ અને કુંતાજી પરમધામને પામી ગયા. અર્જુનજી મોટા ભાઈને બાથ ભીડી રડી પડ્યા. ધર્મરાજ કહેવા લાગ્યા, આપણા પ્રાણ હતા એ કૃષ્ણ હતા. જો આ લોક છોડીને એ જતા રહ્યા હોય, હવે આપણે પણ કઈ જીવીને કામ નથી. હવે આપણે પણ હેમાળે જઈ આપણા હાડ ગાળશું. પરીક્ષિત યુવાન હતા. હસ્તિનાપુરની ગાદી પર પરીક્ષિતનો રાજ્યાભિષેક કર્યો. મથુરાની ગાદી પર વજ્રનાભ અનિરુદ્ધના પુત્ર એમનો અભિષેક કર્યો. 3 યજ્ઞ કર્યા. ત્યારબાદ પિચાચ જેવો વેશ લીધો, વસ્ત્ર અલંકારો બધું છોડી દીધું, ખુલ્લા વાળ મૂક્યા. 5 ભાઈઓ સતી દ્રૌપદી હિમાલયના શિખરને નિમિત્ત બનાવી સ્વર્ગારોહણ કરે છે. હિમાલય એમના માટે સ્વર્ગની સીડી સમાન થાય છે. 5 પાંડવોની પણ સદગતિ થાય છે. આ કથા પરીક્ષિત મોક્ષની કથા છે. મોક્ષને માટે કીધું. આગળની 3 પેઢીની જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી આપણી મુક્તિ ન થાય. પુત્ર કોને કહે? પૂ નામનું એક નરક છે, 28 નરકમાંનું અતિ રૌરવ જેવું. એ નરકમાંથી તારે એને પુત્ર કહે. પિતામહ ભીષ્મની સદગતિ બતાવી. ધૃતરાષ્ટ્રની, પાંડુની પણ સદગતિ થઈ છે, પાંડવોની પણ સદગતિ થઈ છે, અને અભિમન્યુ એની પણ સદગતિ થઈ. કારણ કે ક્ષત્રિયનો દીકરો હોય, રણમાં લડતો લડતો વીરગતિને પામે એટલે એમની સદગતિ થાય. અને અભિમન્યુને માટે તો કહેવાય કે ભગવાન કૃષ્ણનો શિષ્ય હતો. એવું યુદ્ધ કર્યું કે આખી કૌરવ સેનામાં હાહાકાર મચી ગયો કે અર્જુન નથી તો શું થયું? અર્જુનને સુશર્માની પાછળ મોકલેલો, પણ આ તો અર્જુન કરતાય બળ્યો છે. ઘેરી લીધો. આમ તો નિયમ કરેલો યુદ્ધ પહેલા કે એકની સાથે એક જ લડશે, દ્વંદ્વ યુદ્ધ. બીજો નિયમ હતો હથિયાર વગરનાને કોઈ નહીં મારે. તો અભિમન્યુએ એવું યુદ્ધ કર્યું કે બધાએ ઘેરી લીધો. અભિમન્યુ કહે છે કે તમે મને ઘેરીને મારો માં, અને ઘેરી લો તો એમ મન નહીં માનતા કે હું હથિયાર મૂકી દઈશ. ભગવાન કૃષ્ણનો શિષ્ય છું, તમે 7 નહીં પણ આખી સેના આવશો તો બધાની સામે યુદ્ધ કરીશ. પણ હું તો માત્ર એટલું ઈચ્છું કે આવનારો ઇતિહાસ તમને કાયર ન કહે. એક સાથે 7 યોદ્ધાઓની સાથે લડતા લડતા, અને એ પણ સામે છાતીએ વીરગતિને પામ્યા છે. એના દીકરા પરીક્ષિત ઉત્તર રાજાની કન્યા ઈરાવતી સાથે લગ્ન કર્યા. જન્મેજય આદિ 4 પુત્ર થયા. જેવું બ્રાહ્મણોએ ભવિષ્ય કથન કરેલું આ પ્રમાણે રાજ્ય કર્યું. 3 અશ્વમેધ યજ્ઞ કરી રાષ્ટ્રની ઉન્નતિ કરી. આપણે અશ્વમેઘ યજ્ઞ કહી. હવે તો